Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and today I am going to recite Adhyay number 18, that is a Moksha Sannyasa Yoga, Shloka number 61. Om Shri Paramatmani Namaha. Ishvara Sarvabhutanam Hrideshe Junatishthati Brahmana sarvabhutani યંત્રારૂઢાનિ માયયા. એનો અનુવાદ એવી રીતે છે કે હે અર્જુન, પરમેશ્વર જીવ માત્રના હૃદયમાં વસે છે અને ભૌતિક શક્તિના બનેલા યંત્રરૂપ આરૂઢ થયેલા સર્વ જીવોને પોતાની માયાથી ભ્રમણ કરાવી રહ્યા છે. અર્જુન સર્વોપરી જ્ઞાતા ન હતો અને લડવું કે ન લડવું એનો નિર્ણય તેની મર્યાદિત વિવેક બુદ્ધિ પર આધારિત હતો. ભગવાન શ્રી કૃષ્ણે બોધ આપ્યો કે જીવ સર્વે સર્વા નથી. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અથવા સ્વયં કૃષ્ણ અંતર્યામી પરમાત્મા રૂપે હૃદયમાં રહીને જીવ માત્રને નિર્દેશ આપે છે. શરીરના પરિવર્તનો થવાથી જીવ પોતાના પૂર્વ કર્મોને ભૂલી જાય છે, પરંતુ ભૂત, વર્તમાન તથા ભવિષ્યના જાણનારા પરમાત્મા તેના સર્વ કર્મોના સાક્ષી રહે છે. તેથી જીવોના સર્વ કર્મોનું સંચાલન આ પરમાત્મા જ કરે છે. જીવ જેના માત્ર પાત્ર હોય તે તેને મળે છે અને પરમાત્માના નિર્દેશન હેઠળ ભૌતિક શક્તિ દ્વારા ઉત્પન્ન કરાયેલા ભૌતિક શરીર દ્વારા લઈ જવાય છે. જીવને જેવો કોઈ વિશિષ્ટ શરીરમાં સ્થાપિત કરવામાં આવે છે ત્યારે તરત જ તે શરીરાવસ્થા અનુસાર કાર્ય કરવા લાગે છે. અત્યંત ઝડપી મોટરકારમાં બેસેલો મનુષ્ય ઓછી ઝડપવાળી ગાડીમાં બેઠેલા મનુષ્ય કરતાં વધુ ત્વરિત ગતિથી જાય છે. પછી ભલે ચાલકો જીવાત્માઓ એક સમાન હોય. એ જ પ્રમાણે પરમાત્માના આદેશથી ભૌતિક પ્રકૃતિ એક વિશિષ્ટ પ્રકારના જીવ માટે વિશિષ્ટ પ્રકારનું નિર્માણ કરે છે. વ્યક્તિ સદા ભગવાનના નિયંત્રણમાં હોય છે, માટે શરણાગત થવું એ તેનું કર્તવ્ય છે. અને આગલા શ્લોકમાં આ જ આજ્ઞા આપવામાં આવેલ છે. ત્વમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરાં શાંતિં સ્થાનં પ્રાપ્સ્યસી શાશ્વતમ. હે ભારત, સર્વથા સંપૂર્ણપણે તેમના જ શરણે જા. તેમની કૃપાથી તું પરમ શાંતિ તથા સર્વોપરી સનાતન ધામ પ્રાપ્ત કરીશ. શ્લોક નંબર 63. ઇતિ તે જ્ઞાનમાખ્યાન્તં ગુહ્યાદ ગુહ્યતરં મયા વિમૃશ્યેત દશેષેણ યદેચ્છસી તથા કુરુ. એનો અનુવાદ એવી રીતે છે કે આ પ્રમાણે મેં તને ગુહ્યતમ જ્ઞાન વિશે સમજૂતી આપી છે. આ વિશે પૂરું મનન કર અને પછી તારી જેવી ઈચ્છા હોય તેમ કર. ભગવાનને અર્જુનને અગાઉ બ્રહ્મભૂત વિષયક જ્ઞાન આપેલું છે. જે મનુષ્ય આ બ્રહ્મભૂત અવસ્થામાં હોય છે તે પ્રસન્ન હોય છે. તેથી તેને નથી શોક કરતો કે નથી કોઈ વસ્તુની ઈચ્છા કરતો. આમ થવાનું કારણ ગુહ્ય જ્ઞાન છે. કૃષ્ણ પરમાત્મા વિષયક જ્ઞાન પણ દર્શાવે છે. આ બ્રહ્મ વિષયક બ્રહ્મ જ્ઞાન પણ છે, પરંતુ આ તેનાથી શ્રેષ્ઠ છે. આ શ્લોકોમાંના યદેચ્છસી તથા કુરુ, તારી ઈચ્છા હોય તેમ કર. આ શબ્દો સૂચવે છે કે ભગવાન જીવની સૂક્ષ્મ સ્વતંત્રતામાં હસ્તક્ષેપ કરતા નથી. ભગવદ્ ગીતામાં ભગવાને મનુષ્ય તેની જીવનદશા કેવી રીતે ઉન્નત કરી શકે તેની સર્વ પ્રકારે સમજૂતી આપી છે. તેમણે અર્જુનને સર્વોત્તમ ઉપદેશ એ જ આપ્યો છે કે હૃદયમાં બિરાજતા પરમાત્માનું શરણ ગ્રહણ કરવું. યોગ્ય વિવેક દ્વારા મનુષ્ય પરમાત્માના આદેશાનુસાર કર્મ કરતાં સંમત થવું જોઈએ. આનાથી વ્યક્તિ માનવ જીવનની સર્વોચ્ચ સિદ્ધરૂપ કૃષ્ણ ભાવનામૃતમાં સતત સ્થિત થઈ શકશે. ભગવાન અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રત્યક્ષ રીતે આજ્ઞા આપી રહ્યા છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને શરણાગત થવું
જીવ માટે સર્વાધિક હિતકારી છે. આમાં પરમેશ્વરનું કોઈ જ હિત નથી. શરણે જતાં પહેલાં બુદ્ધિ પહોંચે ત્યાં સુધી આ વિષયનું મનન કરવા મનુષ્યને છૂટ મળેલી છે અને પરમેશ્વરના આદેશને ગ્રહણ કરવાની આ સર્વશ્રેષ્ઠ રીત છે. આવો આદેશ કૃષ્ણના અધિકૃત પ્રતિનિધિરૂપ ગુરુના માધ્યમ દ્વારા પણ મળી શકે છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ. હરે નમઃ. હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.